આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણનગર નવા બજાર વિસ્તારમાં ચિત્રકૂટ અને સ્વિમિંગ સ્વામીબાગ સોસાયટી પાસે વર્ષો જૂના વડના વૃક્ષનું નિકંદન ચર્ચાનો વિષય બન્યો છે। નજીકમાં નવી સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું હોય બિલ્ડર દ્વારા વાતાવરણમાં ફૂલ ઓક્સિજન અપાતા એક વડના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે, ત્યારે નગરજનોમાં રોષ પણ જોવા મળ્યો છે। બિલ્ડર દ્વારા નડતરરૂપ વૃક્ષને કાપવા માટે નગરપાલિકાની મંજૂરી માંગવામાં આવી હતી, તે બાદ મામલતદાર દ્વારા વૃક્ષને કાપી નાખવાની મંજૂરી પણ આપવામાં આવી। વૃક્ષનું નિકંદન થતાં જ અનેક સવાલો ઊભા થયા છે। હું જ્યારથી રહેવા આવ્યો ત્યારથી અહીં આગળ આ વડ જોતો આવ્યો। આટલો મોટો વિશાળ વડને કપાતા જોઈએ તો મારા મનને બહુ આટલો મોટો વડ કેવી રીતે કાપી ગયો, રાતોરાત કાપી નાખ્યો એ ખબર પડતી નથી। આ જગ્યા કઈ લાગે છે? આ જગ્યા તો પાલિકાની લાગે, માર્જીનની જગ્યામાં આ વડ હતો। શું નામ તો? સંદીપ પટેલ। એમનાથી શું ઘટના છે? આ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની જગ્યા છે। આ પુરાતન વોર્ડ છે, અહીંયા આગળ ઠાકોરોનું સ્મશાન હતું। મને ખબર છે ત્યાં સુધી આ પાલિકાની માર્જિનની જગ્યા છે, એમાં કંઈ બિલ્ડરની કોઈ લેવા દેવા નહીં। અને આ બિલ્ડરે આની અંદર ગમે તેવું ગેરકાયદેસર કાપી અને આજે આટલો મોટો વોર્ડ જેનું વોર્ડનું પરમિશન લેવાનું હોય, કોઈ પાલિકા આજે જવાબ આપતી નથી। પાલિકાનું તંત્ર સાહેબને ફોન કર્યો, જેને ફોન કર્યા કોઈ જવાબ આપવા તૈયાર નથી। જે આ વડનું વૃક્ષ કહેવાય તે તમે કહો છો કે જે નગરપાલિકા, તો નગરપાલિકાની અંદર તમે કોને સંપર્ક કર્યો? મેં સાહેબને ચીફ ઓફિસરને પણ ફોન કર્યા, સવારના આરએફઓને ફોન કર્યા, પછી મામલતદારશ્રીને ફોન કર્યો, કોઈ ફોન ઉઠાવતું નહીં। ખાલી સાહેબે ફોન ઉઠાવીને ચીફ ઓફિસરે એવું કીધું કે હું અમને થોડા કામમાં છું પછી કરું। તમે સદસ્ય રહી ચૂક્યા છો, તો શું આ ખરેખર વડ પ્રિમાઇસીસમાં નગરપાલિકાની પ્રિમાઇસીસમાં આવે? મને ખબર છે, હું આ વોર્ડનો માજી સદસ્ય છું, મને ખબર છે ત્યાં સુધી આ વોર્ડની જગ્યા જે છે એ માર્જિનની જગ્યા છે, અને વોર્ડની અંદર આવું રીતે વોર્ડને કપાઈ ના પરમિશન લેવી જોઈએ। આરએફઓ પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી।